જ્યુસ બનાવવા માટે આપણે લેશું 1 કિલો આવડા, 1 વાટકી પુદીનો અને થોડું પાણી. આજે આપણે બનાવશું આવડા જ્યુસ, જે વિટામિન સી થી ભરપૂર છે, ઇમ્યુનિટી વધારવા વાળું છે. આવડા જ્યુસ બનાવવા માટે આપણે 1 કિલો આવડા લઈ લઈશું. તેને 2 થી 3 વાર સારા પાણીથી ધોઈ લઈશું. જ્યુસ માટે આવડા હંમેશા મોટા અને થોડા પીળા કલરના લેવાના, જેથી તેનો જ્યુસ પણ સારો બને. બને ત્યાં સુધી ગ્રીન આવડા ન લેવા, તે ટેસ્ટમાં થોડા તુરા લાગે છે. આવડા ધોઈ લીધા બાદ તેના આપણે નાના નાના ટુકડા કરી લઈશું. તમે જોઈ શકો છો, આ રીતે નાના ટુકડા કરી લીધા છે. તમે આવડાને આ રીતે ક્રશ પણ કરી શકો છો, અથવા સ્લાઇઝરની મદદથી સ્લાઇસ પણ કરી શકો છો. તમે તમારા હિસાબે જે રીતે ફાવે તેમ આવડાને ક્રશ કરી શકો છો. હવે આવડાને ક્રશ કર્યા બાદ મિક્સર જાર લઈ તેમાં થોડા ટુકડા કરેલા આવડા, થોડો પુદીનો અને થોડું પાણી નાખી તેને પીસી લેશું. આ રીતે આપણે બધા આવડા પીસી લેશું. હવે બધા જ આવડા પીસાઈ ગયા છે, તો એક બાઉલ લઈ તેના પર પતલું કપડું રાખી તેને ગાળી લેશું. તમારી પાસે મોટી ગરણી હોય તો તમે તેમાં પણ ગાળી શકો છો. આ રીતે આપણો આવડા જ્યુસ બનીને તૈયાર થઈ ગયો છે. તમે આવડા જ્યુસમાં મીઠું નાખીને પણ પી શકો છો. 1 કિલો આવડામાં અંદાજે 1 થી 1.5 લીટર જેટલો જ્યુસ બને છે. તમે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ કુસુમ્સ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને નેક્સ્ટ રેસીપીની નોટિફિકેશન મળતી રહેશે. કુસુમ્સ કિચનને તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. રોજ સવારે બધાએ નાના ગ્લાસ જેટલો આવડા જ્યુસ તો પીવો જ જોઈએ. નાના બાળકોને પણ આપવો જ જોઈએ. બહુ જ ફાયદાકારક છે. તમે આવડાના જ્યુસની બોટલ ભરીને ફ્રીજમાં પણ રાખી શકો છો. આવડા જ્યુસને હંમેશા કાચની બોટલમાં જ ભરવો, જેથી તે વધારે દિવસ સારો રહે છે.